જો મેં પહેલાં અહીંયાથી શોલ્ડરનું માપ લીધું છે 1.5 ઇંચ મેં વધારાનું લઈને શર્ટમાં મેં તમને સમજાવ્યું હતું કેવી રીતના 1.5 ઇંચ વધારાનું લીધું છે. અહીંયાથી 1.5 ઇંચ વધારાનું લઈ લીધું છે. આ 5 ઇંચનું શોલ્ડર લીધું છે, 2.5 ઇંચનો ખંભો લીધું છે, 3.5 ઇંચનું વી શેપમાં ગળાનું માપ લીધું છે અને આ 5.5નું આર્મહોલ લીધું છે અને 1 ઇંચ આપણે વધારાનું લીધું છે. લૂઝિંગ કરવા હાટું આપણે 1 ઇંચ મેં વધારાનું લઈ લીધું છે. જો અહીંયાથી હે ને 1 ઇંચ આ વધારા. હવે અહીંયાથી આપણે 1.5 ઇંચ, અહીંયાથી આપણે 1.5 ઇંચ વધારાનું લેવાનું. 1.5 ઇંચ વધારાનું લઈને અને પછી જો અહીંયાથી આપણે 1.5 ઇંચ વધારાનું લીધું અને પછી અહીંયાથી જો આ આર્મહોલનું શેપ આપી દીધું છે. અહીંયાથી આપણે આર્મહોલનું શેપ. હવે આ થઈ ગયું આપણે શર્ટનું કટિંગનું માપ થઈ ગયું. હવે હું તમને આને કટ કરીને પછી પાછળનું અને પછી પૈજામાનું બે કટિંગ હું તમને કરાવું. જો આ થઈ ગયું આપણે શર્ટનું કટિંગ થઈ ગયું છે. મેં તમને આ નાનું નાનું કરાવીને તમને નાનું નાનું શીખવું છે, એમાં તમને ઇન્ટરેસ્ટ થાય છે કે નહીં પછી તમે મને કમેન્ટમાં કહેજો તો હું તમને ડાયરેક્ટ ડ્રેસ એકદમ ઇઝી રીતથી પેપર ઉપર પહેલાં પેપર ઉપર કટ કરાવીશ, પછી તમને કાપડ ઉપર ને એ બધા ઉપર તમને હું કટ કરાવીશ કે કેવી રીતના એકદમ ઇઝી મેથડથી કટ કરવાનું. જો આ થઈ ગયું. હવે આગળનું થઈ ગયું. હવે આપણે આને આ જ ભાગ પાછળનું થઈ ગયું છે. આ આપણે પાછળનું થઈ ગયું છે, આપણે ઘડીમાં મૂકવાનું. હવે આ જે આગળનું છે ને, જો અહીંયાથી 1/2 ઇંચ શોલ્ડરમાં આવી રીતના એને કટ કરીને આ ગળાનું માપ થઈ ગયું. જો આવી રીતના અહીંયાથી આ ગળું થઈ ગયું. હવે આપણે અહીંયાથી જ્યારે આટલું હે ને, આટલું જે આ ગળું કટ કર્યું છે ને, અહીંયા આપણે એક આવી રીતના કટ મૂકી દેવાનું. જો આ કટ મૂક્યું છે, હવે આટલી રીતના આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે. જો આ જે છે ને આને આટલું ફોલ્ડ કરી દેવાનું છે એટલે આ આગળનું ભાગ આવી જશે અને બીજું જે છે આવી રીતના આને ફોલ્ડ કરશું તો આ પાછળ. હવે આમાં આ પાછળનું ભાગ એ થઈ ગયું ને આગળનું એ ભાગ થઈ ગયું. બે ભાગ આપણે આ કટ થઈ ગયું. હવે આપણે પૈજામાનું કટ કરું. જો હવે આપણે પૈજામામાં આપણે સૌથી પહેલાં લંબાઈનું માપ લેવાનું છે. લંબાઈ છે 18, એટલે 18 અને એમાં 2 ઇંચ લાસ્ટિકનું જશે ને 1 ઇંચ આ આખું પેપરનું આ જે છે ને આપણે આ તમને નહીં આવે કે આવી રીતના કરવું છે, મને નથી આવડતું તો જો કેવી રીતના